રામ રામ સીતારામ જય સીતારામ મિત્રો આજે આપણે સનાળ ગામની અંદર જે 4 બાળકોનું ઘર બનાવી રહ્યા હતા તો આ ઘરના દાતા હતા પિંકીબેન હરીશભાઈ પટેલ અમેરિકામાં રહે છે એમના તરફથી પરિવારનું ઘર બનાવવામાં આવ્યું છે આજે એ ઘરનું આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે જેમ કે આપણે રિબરીમ કાપવાની છે અને 4 બાળકોના જીવનની અંદર એક અજવાળું થયું કારણ કે રહેવા માટે છાપરું નહોતું અને બહુ ગંભીર પરિસ્થિતિ હતી તો આજે એમનું ઘર તૈયાર થઈ ગયું ને એમના માટે બધું કરિયાણું હાથે એ બધું જ એમના માટે લાયા છે તો ચાલો તમને બતાવો પહેલા તો આ પટારો લીધો છે તમે જોઈ રહ્યા છો અને બીજા નંબરમાં આવા ઘર તમે ઘર જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કેવું બનાવ્યું છે કોમેન્ટમાં ચોક્કસથી લખજો કારણ કે 4 બાળકો હતા પિતા વિનાના અને પિતા એક્સિડન્ટમાં થોડા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા ચલો હું પહેલા બૂટ કાઢી દઉં અને 3 ખાટલા આ બાજરીનું કટ્ટું છે પછી આ ઘઉંનું કટ્ટું છે અને જેમ કે 3 ખાટલા એક ખાટલો બીજો ખાટલો અને આ ત્રીજો રહ્યો પછી આ ડ્રમ કારણ કે જ્યારે હું પહેલી વાર આવ્યો હતો મારે નજરમાં આવ્યું હતું ત્યારે એ કંઈક જેમ કે અનાજ રસોડાનો સામાન બનાવીને મૂક્યો હોય જમવાનું ભોજન તો કોઈ કૂતરા બિલાડા ચાટી જતા આ પણ બહુ વિચાર્યા જેવું છે તો એના માટે પણ વ્યવસ્થા આપણે કરી છે પછી ગાદલા અને તકિયા જેમ કે ગાદલા લીધા છે 1 2 3 4 5 6 7 ને 8 અને 8 તકિયા બીજા નંબરમાં તેલના ડબ્બા 2 કરિયાણાની કીટ વાત કરીએ તો 2 તેલના ડબ્બા અને ગોળનો રવો તમે જોઈ શકો છો કારણ કે આ ગોળનો રવો અને કરિયાણાની કીટ આપણે તમને બતાવીએ તો કરિયાણાની કીટ એમને લગભગ એમ કહેવાય કે 50 કિલોનું બાજરીનું કટ્ટું છે 60 કિલોનું અને એક 30 કિલોનું ઘઉંનું કટ્ટું એટલે લગભગ એમને 4 મહિના સુધી તો કોઈ તકલીફ નહીં પડે પરિવારને પછી 10 કિલો ચોખા જેમ કે તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર અને મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો ઘણું બધું જાણવા મળશે કારણ કે આવા કોઈ પરિવાર હોય એને તમે સપોર્ટ કરો પછી 1 કિલો લસણ 1 કિલો મગની દાળ 1 કિલો મરચું 250 ગ્રામ હળદર પછી કપડા ધોવાના સાબુ 12 નંગ પછી જે 2 દીકરીઓ છે તેના માટે માથામાં નાખવાનું તેલ પછી નાવા માટે 12 સાબુ અને 2 કિલો દાળ મગની ચણાની દાળ છે પછી 2 કિલો મગની દાળ છે અને કોલગેટ 200 ગ્રામ જીરું 2 કિલો ચા 10 કિલો ખાંડ અને 2 નમક 2 કિલો માચીસ અને મરી 200 ગ્રામ કોલગેટ તો આ બધું જ કરિયાણાની કીટ આખી એમને 4 મહિના માટે તૈયાર કરવામાં આવી છે જેમ કે 2 તેલના ડબ્બા બાજરીનું 60 કિલોનું કટ્ટું 30 કિલોનું કટ્ટું આ કરિયાણું તો પરિવાર માટે ઘણું બધું એમના માટે ખૂબ સપોર્ટ રહેશે તમે જોઈ રહ્યા છો અને બીજું હવે તમને બતાવું ચાલો અંદર તો મિત્રો ચાલો તમને અંદરે પણ બતાવું કે કેવી બધી સજાવટ તૈયાર થઈ રહી છે ઓલરેડી બધું જ આખું ઘર તૈયાર થઈ ગયું ચકચકાટ થઈ ગયું છે જેમ કે જો અમારા ભાવનાએ બધું તૈયાર કરી દીધું છે અને તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર ઘર ઓલરેડી તૈયાર થઈ ગયું છે અને બસ સજાવટ ચાલુ છે અમારા ભાવના સજાવટ કરી રહ્યા છે ઘરની કારણ કે ખૂબ ટૂંક સમયની અંદર ઓપનિંગ છે ઘરનું જોતા રહો મકાન બધું જ સજાવટ તૈયાર થઈ જવા આવ્યું છે અને અમારા રસિકબા જો કેવી મહેનત કરી રહ્યા છે રસિકબા આજે 4 બાળકોના જીવનમાં એક અજવાળું થવા જઈ રહ્યું છે તો આપણાને પણ ઘણી બધી ખુશી છે જો બધી સજાવટ થઈ ગઈ છે મકાનની રસિકબા
પેન્ડિંગ કરી રહ્યા છે, સજાવી રહ્યા છે બધું, અને જોતા રહો એન્ડ સુધી. અને માતાજીના ફૂલાય, બાકી હમણાં ફૂલાર લાગી જશે માતાજીના, અને ચોક્કસ સમયમાં રિંગ કાપવાની તૈયારી. ગરીબ પરિવારના એક વિધવા બહેનને તેમના 4 બાળકોનું ઘર તૈયાર થઈ ગયું સંપૂર્ણ. તમને તો અવશ્ય હોય. ઉદેવ છો તમે તો. અરે બાપુ 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 બાપુ. ના ના ચાલે શું લેવા. બોલો પટેલ. તો બરાબર છે. હવે અમે તો જમી રહ્યા. બસ બસ આપણે આવું દર્શન કરવા. હા બા બોલો. આ એક થોડોક ગામ જેલો હતો. ના બાપા ક્યાં ગાતો. હવે તમે અત્યારે કીધું છે. હવે ને હવે કીધું છે. હું અહીં ગામ જેલો છું. આવું રહ્યો. ઓ આવી જાઉં. બોલો ગણપતિ ભગવાન કી જય. આ બધું એમને ન પડે. આ સિરોકું ગોસેંગા એ બધું એમને લાવી આવ્યું. આ બધું મકાનની અંદર કીટ અલગ એ અલગ વાસણ બધું આમાં આવી જાય. મકાનનું ખાલી કીટ અમારી કીટ ઈ બાકી બીજો બધો સામાન ખાતા બધો આમાં મકાનમાં આવી જાય. સંડાસ બાથરૂમ બધું મકાનમાં. આપણે જે કીટ એમની છે આમાં. સરસ સારું. તમારે 15 ફૂટનો કૂવો. હા એ તો સમજી ગયા. કમ્પ્લીટ પાસ એવો શૌચાલય ન. ખૂબ ખુશી સાથે સૌ ગામના લોકોએ આ ઘરના ઉદ્ઘાટનમાં પધાર્યા હતા. તમે જોવો છો વિડીયોમાં. ભગવાને તમને કઈ હોશિયાર રાશે જ નહીં કશી.